વેલકમ ઇન કાઠિયાવાડી કિચન। આજે આપણે બનાવીશું ફરાળી ભેળ, જે શ્રાવણ મહિનાના ઉપવાસ ખાવાની બહુ મજા આવે છે અને પેટ પણ સરસ રીતે ભરાઈ જાય છે। તેના માટે મેં અહીંયા વજનમાં 80 ગ્રામ જેટલો અને એક મોટો વાટકો ભરીને ફરાળી ચેવડો લીધેલો છે। ત્યાર પછી 2 મીડિયમ સાઇઝના બટાકા મેં ચોપ કરીને વોશ કરીને આ રીતે ખુલ્લા વાસણમાં આપણે 2 મિનિટ માટે કૂક કરવાના છે। પહેલાં કુકરમાં આપણે જે બટાકા બાફીએ એના કરતાં આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ પ્રમાણેમાં સિંધવ નમક એડ કરેલું છે। આ રીતે બટાકા બફાય એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। આ રીતે બટાકો બફાઈ જાય છે ત્યાર પછી મેં અહીંયા થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ છે। એમાં ટમેટું છે, એક મીડિયમ સાઇઝનું દાડમ છે, એના દાણા કાઢી લીધા છે, સ્વાદ પ્રમાણે સિંધવ નમક છે, મીઠી ચટણી છે, ગ્રીન ચટણી છે અને ધાણા લીધેલા છે। આ 2 ચટણીના વિડીયો મેં આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મારી, તમે જોઈ શકો છો ત્યાંથી આ 2 ચટણીના વિડીયો। ત્યાર પછી આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। બટાકા છે, ટમેટું છે, દાડમના દાણા છે, સ્વાદ પ્રમાણે નમક છે, 2 ચટણી છે, ધાણા છે અને આપણે આને એક ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ આપણી ફરાળી ભેળ બનીને સરસ રેડી થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।